થઈ ગયા, અમારી ગૌચરો થઈ ગયા છે, આનો હિસાબ? દૂધ, પાણી, ખાવાનું, લાઇટ કશી બી વ્યવસ્થા લોકોએ આપી નથી અને અમે આ વખતે સંપૂર્ણપણે ઇલેક્શનનો બહિષ્કાર કરીશું. વડોદરાની જનતા પોતાનો ન્યાય પોતે કરી લેશે ભાઈ, વડોદરાની જનતા પોતે કરી લેશે. નમસ્કાર દર્શક મિત્રો, લોકસત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે. વડોદરામાં તાજેતરમાં આવેલા વિશ્વામિત્રી નદીના પૂર માટે અલગ અલગ કારણો ચર્ચામાં છે. તેવામાં તંત્ર કેટલું જવાબદાર તે સમજવું પણ જરૂરી છે. ત્યારે ભલે તંત્ર સાથે સીધી રીતે ન સંકળાયેલા હોય પણ પોતાના કાર્ય થકી કેટલીક જવાબદારીઓ નિભાવતા હોય છે. તેમાંના એમએસ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી દ્વારા 2013-14માં સંશોધનના ભાગરૂપે શહેરના તળાવોની વિગતો એકઠી કરી હતી. જે યાદી અનુસાર શહેરમાં 155 તળાવો હતા, જે પૈકી 112 તળાવો પુરાઈ ગયા છે. જે તળાવોમાં અંદાજે 590 કરોડ લીટર પાણીનો તેમાં સંગ્રહ કરી શકાય તેવું એક અનુમાન છે. ત્યારે શહેરમાં કુલ 2 કરોડ ચોરસ ફૂટ જગ્યામાં તળાવો હતા, જે હાલમાં એક અંદાજ પ્રમાણે માત્ર 84 લાખ ચોરસ ફૂટ જ રહ્યા છે. 2 કરોડ ચોરસ ફૂટ કુલ તળાવ, 84 લાખ ચોરસ ફૂટ તળાવ હયાત, 5 લાખ ચોરસ ફૂટ રસ્તા બન્યા, 3 લાખ ચોરસ ફૂટ મકાનો બન્યા, 12 લાખ ચોરસ ફૂટ જળ સ્ત્રોત બંધ, 45 લાખ ચોરસ ફૂટ ઝૂંપડા બન્યા, 52 લાખ ચોરસ ફૂટ સમતળ થયા. વર્ષ 2013-14માં અરૂપ ઘોષને મળેલા ડેટા અનુસાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં 155 તળાવો હતા, જે પૈકી તે સમયે 112 તળાવો ગાયબ થઈ ગયા હતા. શહેરના કુલ તળાવોનો વિસ્તાર અંદાજે 2 કરોડ ચોરસ ફૂટ થતો હતો. જ્યારે 112 તળાવ ગાયબ થયા બાદ તે સમયે અંદાજે માત્ર 84 લાખ ચોરસ ફૂટમાં જ તળાવો હયાત હતા. જોકે તે તળાવો આજે પણ શહેરમાં હયાત હોવાનું જાણવા મળી રહ્યું છે. 112 તળાવની 1.16 કરોડ ચોરસ ફૂટ જગ્યા પર પુરાણ કરવામાં આવ્યું છે. જે જગ્યા પર પુરાણ કરી રસ્તા બન્યા, રહેણાંક સોસાયટી અને સરકારી આવાસ બન્યા, ઝૂંપડા બન્યા છે. જ્યારે મોટી સંખ્યામાં તળાવની જગ્યા સમતળ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ કેટલાક તળાવો તો છે, પરંતુ તે સ્થળ હાલ માત્ર ખાડા જ રહ્યા છે. તેમાં પાણી નથી, કારણ કે આ તળાવોના જળસ્ત્રોત બંધ કરી દેવામાં આવ્યા છે, જેથી ત્યાં પાણી જ ભરાતું નથી. दूसरा अच्छा इंसेंटिव्स दीजिए कि हाँ लेक डेवलप करो, ये वो जो भी इंसेंटिव्स मिल सकते हैं उसमें करिए. फिर इस तरीके से कुछ ना कुछ सोल्यूशन हमको निकालना पड़ेगा. और सोल्यूशन एक लेक सुधारने में नहीं है, एक विश्वामित्री डेवलप करने में नहीं है, पूरे सिस्टम को हमको डेवलप करना पड़ेगा. सारे कांस हमको वापस से डेवलप करने पड़ेंगे. जितने कांस है, ठीक है, आज ये रूपरेल कांस है, इसको हमने काफी जगह पे तोड़ दिया है, बुक्की कांस हमने काफी जगह पे तोड़ दिया है. तो जहां जहां थोड़ा बहुत हम इंजीनियरिंग मेथड्स के साथ, यानी अगर एनपी पाइप्स के थ्रू या कहीं के थ्रू कुछ ना कुछ रिवाइव कर सकते हैं तो ठीक है. पूरा सुधार नहीं पाएंगे, 80% तो सुधार सकते हैं और 20% हम नए को ज्यादा रिवाइव कर सकते हैं. એક અંદાજ પ્રમાણે 5 લાખ ચોરસ ફૂટ જગ્યામાં રસ્તા બન્યા છે, 3 લાખ ચોરસ ફૂટ જગ્યામાં ખાનગી અને સરકારી આવાસ બન્યા છે, 12 લાખ ચોરસ ફૂટ તળાવના જળસ્ત્રોત બંધ કરી દેતા માત્ર પાણી વિનાના ખાડા રહ્યા, 45 લાખ ચોરસ ફૂટ તળાવની જગ્યામાં ઝૂંપડા બની ગયા છે, 52 લાખ ચોરસ ફૂટ તળાવની જગ્યા સમતળ કરી દેવામાં આવી છે. આ મામલે રિસર્ચર નેહા સરવટેએ જણાવ્યું હતું કે દબાણોના કારણે આ વખતે વધારે સમસ્યા ઊભી થઈ છે. નદીનું સ્થાન નદીને આપવું જોઈએ તેમ જણાવ્યું હતું. જ્યારે જળ બિસ્તર શાસ્ત્રીનું કહેવું છે કે નગર રચનાના આયોજન વખતે જ પૂર નિયંત્રણની પૂરી જોગવાઈ કરવી જોઈએ. વરસાદ વધારે હોવા છતાં વોટર લોગિંગ કે ફ્લડિંગનું જે લેટરલ સ્પ્રેડ હતું એ ઓછું હતું. આ વર્ષે પાણી ઓછું આવ્યું છે, 13 કે 14 ઇંચ વરસાદ પડ્યો છે, પણ ડેમેજ વધારે થયું છે, એનું લેટરલ સ્પ્રેડ વધારે થયું છે. એનું બે જ કારણ છે કે આપણે નદીની જે કાંસો છે, તલાવડીઓ છે, તલાવો છે, એના વેટલેન્ડ્સ છે, એ આપણે એન્ક્રોચ કરીને લીગલ ઇલીગલ બંને તરીકેના એન્ક્રોચમેન્ટ છે, એ આપણે એને દબાણ કરીને પૂરીને બિલ્ડિંગ્સ બાંધ્યા છે. માટે આ વખતનો પ્રોબ્લેમ વધારે એન્હાન્સ થયો છે. પહેલું તો સોલ્યુશન એ છે કે નદીની જગ્યા નદીને આપવી જોઈએ અને આપણે નદીમાં ન જઈને નદી માટે જગ્યા બનાવવી જોઈએ, પાણી માટે જગ્યા બનાવવી જોઈએ. રેન વોટર ઇન્ફિલ્ટ્રેશનની વાત કરીશું. હાર્વેસ્ટિંગ ઇઝ વન ટૂલ કે વન સ્ટ્રેટેજી, પણ ઇન્ફિલ્ટ્રેશન વધારવા માટે
જે કોઈ સ્ટ્રેટેજીસ એન્ડ ટૂલ્સ અપનાવવા જોઈએ એ અપનાવવા જોઈએ, કારણ કે એમાં આપણે સોઇલ હેલ્થ સમજવી પડે, સોઇલ ટાઈપ સમજવી પડે. કે જ્યારે નગર રચનાનું આયોજન કરીએ ત્યારે નગર રચનાના આયોજન કરતી વખતે જ પૂર નિયંત્રણની પણ પૂરેપૂરી જોગવાઈ કરી અને જો એ વ્યવસ્થા ઊભી કરવામાં વ્યવસ્થિત રીતે ઊભી કરવામાં આવી હોય તો પૂર નિયંત્રણ થઈ જાય અને પૂર ના આવે. આ વિગતો મુજબ એમ પણ સમજી શકાય છે કે આ 112 તળાવો હયાત હોત તો તેની 1.16 કરોડ ચોરસ ફૂટ જગ્યામાં 590 લીટર પાણીનો સંગ્રહ થઈ શક્યો હોત, જેના કારણે વડોદરામાં પૂર પણ ન આવે અને તે પાણીનો સંગ્રહ ઉપયોગમાં પણ લઈ શકાય. એટલું જ નહીં, આ તળાવોના કારણે વડોદરાના જમીન હેઠળના જળસ્તરમાં પણ વધારો થયો હોત. આ મામલે શહેરના એન્જિનિયરોનું કહેવું છે કે પૂર નિયંત્રણ કરી શકાયું હોત. પહેલેથી એના આયોજન કરવામાં આવે, પ્રોપર એની પાછળનું એ કરવામાં આવે તો 100% બચી શકાય. કારણ કે એન્જિનિયરિંગ એક એવું સાયન્સ છે કે જે માનવજાત માટે ઉપયોગી છે અને એ સાયન્સથી આપણે માણસોને બચાવી શકીએ, એમાં કોઈ બેમત નથી. બાબતે ખરેખર તો અગાઉના સમયમાં કાળજી લેવાવી જોઈતી હતી, જે લેવાઈ નથી. હજુ પણ બીજા આપણી પાસે હયાત કેટલાક તળાવો છે, કેટલીક સરકારી જમીન છે, ત્યાં આગળ બીજા તળાવો બનાવીને આપણે આ સમસ્યાનો હલ કાઢી શકીએ. માનવામાં આવે છે કે વિશ્વામિત્રી નદી નજીક સરકાર દ્વારા અનેક જમીનો સંરક્ષિત ઝોનમાં રાખવામાં આવી હતી, પરંતુ વડોદરાના સ્થાનિક તંત્ર દ્વારા છેલ્લા 20 વર્ષમાં 20 લાખ ફૂટ જગ્યાનો ઝોન ફેર કરી દેવામાં આવ્યો છે, જે સંરક્ષિત ઝોનને રહેણાંક ઝોનમાં ફેરવી દેવામાં આવી છે, જેના કારણે વિશ્વામિત્રી નદીના કાંઠા વિસ્તારમાં રહેણાંક સોસાયટી, કોમ્પ્લેક્સ, બંગલો બની ગયા છે. જોકે વિશ્વામિત્રી નદીની કુદરતી પૂર નિયંત્રણ વ્યવસ્થા ખોરવાઈ ગયા હોવાના કારણે શહેરના અલગ અલગ વિસ્તાર પાણીમાં ગરકાવ થયા હતા. ત્યારે હવે આ સ્થિતિના સુધારા બાબતની વ્યવસ્થા જળવાય તે દિશામાં તંત્ર કટિબદ્ધ બનશે તેવી આશા ચોક્કસ નાગરિકો રાખી રહ્યા હશે.